જેતપુરના લેઉવા પટેલ સમાજ ભવનમાં ભાજપનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ ચાલતો હતો. માહોલ એકદમ ગંભીર અને શિસ્તબદ્ધ હતો. પણ જેવી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની એન્ટ્રી થઈ કે તરત જ સીન બદલાઈ ગયો. જોવા જેવું થયું હો. પણ સાહેબ ઉત્સાહમાં આવી ગયા અને વિપક્ષ પર નિશાન સાધવા જતા પોતાનો જ ગોલ કરી બેઠા. તેમણે માઇક પકડીને સભા ગજવતા કહ્યું, કોંગ્રેસ પાસે તો બિચારા પાસે ઉમેદવારો જ નહોતા, એટલે કોંગ્રેસનું ખરાબ ન દેખાય એટલે અમે સામેથી ઉમેદવારો આપ્યા. છે ને બાકી ગજબ. આ સાંભળીને સભામાં બેઠેલા કાર્યકરો પણ એક ક્ષણ માટે વિચારમાં પડી ગયા કે સાહેબ વિપક્ષની મજાક ઉડાવે છે કે પછી આપણી અંદરની વાત ભૂલથી બહાર કાઢી રહ્યા છે. તમે જ સાંભળો હવે આ શ્રી મહાશય નેતાએ શું કહ્યું. આજે સમાચાર આવે છે કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું